વલસાડની ધરમપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુમ થયા છે। કોંગ્રેસના ઉમેદવાર ગુમ થયા બાદ કોંગ્રેસ હવે એક્શનમાં આવી છે। સવારે 9:30 કોંગ્રેસની મહત્વની બેઠક મળવાની છે। મુકુલ વાસનિક સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર રહેશે। પોલીસ ફરિયાદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે। વોર્ડ નંબર 3ના ઉમેદવાર સંદીપ દાભડિયા હજુ પણ સંપર્ક વિહોણા છે। જે રીતે થોડીક જ વારમાં 9:30 કોંગ્રેસની બેઠક મળશે। ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં અમે અમારા પાર્ટીના ઉમેદવારો ભેગા કરી અને 23 જેટલા ઉમેદવારોનું અમે ફોર્મ ભર્યા। આજે સવારે સંદીપભાઈ અમારી ઓફિસે આવેલા હતા, અમારી સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બપોરે અમે લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ અમે સંદીપભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરી। એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવેલો। ત્યારબાદ અમે એમના ઘરે અને આજુબાજુ તપાસ કરતા તેઓ મળી આવેલા નહીં। એટલે અમને આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ। એટલે અમને આશંકા છે કે આજે અમારો વોર્ડ નંબર 3નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો એવી અમને આશંકા છે।